ધ્યાનથી વાંચજો. આપેલા વ્યાસ પરથી ઓલા દાખલામાં ત્રિજ્યા આપ્યું હતું, અહીંયા શું આપ્યું છે? ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો ભાઈ વ્યાસ આપ્યું છે તો ત્રિજ્યાનું સૂત્ર તમને બધાને ખબર હોવી જોઈએ. ત્રિજ્યાનું સૂત્ર શું છે? ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં તો 14/2 એટલે 2 સત્તા એટલે ત્રિજ્યા કેટલી થઈ? 7. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. તો હવે જેમ ગોતતા થાય એમ જ કરવાનું છે, આમાં કાંઈ નવું નથી કરવાનું. નાના બાવને આવડે ને એટલું હેલું છે. શું છે ભાઈ? ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તમને છેદ ઉડાડતા આવડવું જોઈએ, બાકી કાંઈ નહીં. સૂત્ર શું છે? 4πr². 4 એમનેમ, પાઈ એટલે 22/7. ત્રિજ્યા કેટલી? કેટલી વાર મૂકું? 7 7 22 ચોક 88 ગુણ્યા, હવે મને ગુણાકાર આવડતો, જે જવાબ આવે એ લખીને અહીંયા સેમી આપ્યું એટલે અહીંયા હું લખવાનું? સેમી સ્ક્વેર. તમારે જવાબ કોમેન્ટમાં લખવાનું છે અને તમારે અહીંયા હાથે ગણવાનું છે, બરાબર ને? હાલો, એના પછી આપણને કીધું નંબર 2, વ્યાસ કેટલો આપ્યો છે? 21 સેમી. તો આપણને ત્રિજ્યાનું સૂત્ર ખબર છે, ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં. હવે 21/2 કરવા જાઓ, 21 × 2 તો 10.5 આવે. કાંડી લે રાતે, પછી આપણે શરૂ કરીએ. અહીંયા બરાબર. તો ત્રિજ્યાનું સૂત્ર શું આવે? વ્યાસના છેદમાં 2 એટલે 21/2. તો આ 21/2 કરવા ન જવાય, આમનામ જ રખાય. શું કરાય? આમનામ જ રખાય. કેમ? તો કે સૂત્રમાં 4 આવે કે ન આવે? તો 4 હારે 2 શું થઈ જશે? ઉડી જશે. 2 દુ 4 થાય કે ન થાય? એટલે 10.5 કરવા જવાય, દાખલો અઘરો પડે. એટલે 21/2 એમનેમ રાખીશું. હાલો, તો ભાઈ સૂત્ર હું ભૂલી ગયો, શું હતું ભાઈ? ગોલકની, ઉભા રહો, આ લીટી સીધી કરી નાખી. હાલો, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે ભાઈ? 4πr². 4 એમનેમ, પાઈ ની બરાબર 22/7. ત્રિજ્યા 21/2. કેટલી વાર મૂકવાનું સ્ક્વેર છે? 2 વાર. 21/2 ગુણ્યા 21/2. 7 તેરી થાય કે ન થાય? પછી અહીંયા જુઓ ભાઈ, 2 દુ 2 તો વૈદું 22 તેરી 66 ગુણ્યા કેટલા કરવાના? 21. ગુણાકાર કરીને જે જવાબ આવે અહીંયા હું લખવાનું? સેમી સ્ક્વેર. મને ગુણાકાર આવડતો, તમારે હાથે કરવાનું છે, તમારે કોમેન્ટમાં લખવાનું છે, તમારે બુકમાં લખવાનું છે. ડન છે? હાલો ભાઈ, કોમેન્ટમાં લખતી વખતે નંબર 1 નો જવાબ, નંબર 2 નો જવાબ આમ લખજો. જે ન આવડે કોમેન્ટમાં જોઈ આવજો, એટલે ખબર પડશે તમારો સાચો છે કે ખોટો. હવે આપણે જોઈ આવીએ ત્રીજો પ્રશ્ન. ટમ શું કીધું? વ્યાસ. હલો, હા બાપુ, મીટર છે, મીટર. હે, લીટર ની મીટર. હાલો, જરાક ધ્યાન રાખજો. જગતની માલિપા 3.5 આપ્યું, એ તો વ્યાસ છે. તો ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં 2 એટલે કે 3.5/2. હવે આમાં તમારે પોઈન્ટ કાઢવો પડે. શું કરવું પડે? અહીંયા વહીવટ કરી નાખીએ, અહીંયા કઈ વહીવટ નથી કરવા જાવ એટલે અહીંયા હું પોઈન્ટ કાઢી નાખું. 35/2 એ હતું એમનેમ, ગુણ્યા 10, બરાબર ને? હા, 20 મૂકી જાય તોય હાલે, બાકી ગુણ્યા 10 મૂકી જાય તોય હાલે. હજી અહીંયા છેદ ઉડાડ તો અહીંયા વહીવટ કરી નાખીએ. 5 ના ઘડિયામાં 35 આવે, 5 ના ઘડિયામાં 10 આવે. 35 ક્યારે આવે? 5 સત્તા 5 દુ. હમણાં કાંઈ વહીવટ નથી કરતા, રહેવા દઈએ. કેમ? પછી સામે ઓલું ભાંગાકાર કરવો ન પડે. હાલો, અહીંયા આપણે હવે જેમ કરતા થાય આમનામ જ રાખું છું. 35/2 ગુણ્યા 10. હવે ગોતી લઈએ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એક સવાલ તમારા મગજમાં થશે અથવા તો થયો હશે, સાહેબ છેદ ઉડેસ તોય કેમ ન ઉડાડ્યા તમે? સમજાવો. અહીંયા જો, અહીંયા તમે છેદ ઉડાડો, 5 સત્તા 35 ને 5 દુ 10, તો છેદમાં 2 વધ્યા. તો આવી રીતના કાંઈ પણ જવાબ આવ્યો એના છેદમાં 2 વધ્યા હોય તો આ બેન ગુણાકાર કરીને 2 હારે ભાંગાકાર કરવો પડે કે ન કરવો પડે? પણ એના બદલે આના બદલે છેલ્લે 10 હોય તો જે જવાબ આવ્યો હોય 0 આવતો હોય તો ઉડી જાય, અથવા તો એક આંકડાની આગળ આપણે શું મૂકી દઈ શકીએ? પોઈન્ટ મૂકી શકીએ. સમજાણું કે નહીં? એટલા માટે અહીંયા આપણે 10 રાખ્યા છે. 10 રાખવાથી ફાયદો એ થશે, ગુણાકાર કરીને જે જવાબ આવે ને આપણે શું કરી શકશું? પોઈન્ટ મૂકી દેશું. ટપો પડે છે કે નહીં? એટલા માટે મેં છેદ ઉડાડ્યા
નહીં. ઓકે હાલો, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર. 4 કાકા એમ નામ, પાઈની કિંમત 22/7. હાલો લખા ભાઈ. હાલો આર 35/2 ગુણ્યા 10 અને 35/2 ગુણ્યા 10. સાહેબ અમારે 20 મૂકવું હોય તો 2 ગુણ્યા 10 ની બદલે હાલે, કઈ વાંધો નથી, અલગ અલગ રાખો તો સારું. 7 પંચા 35. હા કે ના બોલો? 2 દુ 2 2 ઉડ્યા કે નહીં? 22 પંચા 110 થાય કે ન થાય? ગુણ્યા 35. કોઈને કાંઈ વાંધો નહીં? અહીંયા 10 વધ્યા, અહીંયા 10 વધ્યા એટલે છેદમાં આવે કે નહીં 100? હા કે ના? 10 ગુણ્યા 10 મૂકો કે 100 મૂકો, બે એક જ કહેવાય. હવે કઈ ઉડે? મીંડું. હવે આપણે 5 ના ઘડિયામાં 10 આવે, 5 ના ઘડિયામાં 35 આવે, પણ આપણે છેદ ઉડાડશું. સાહેબ કેમ નહીં ઉડાડીએ? 5 દુ 10, 5 સત્તા 35, તો 11 સત્તા 77 ના છેદમાં 2 કરવું પડશે. તેના કરતાં ઈઝી શું પડે? 35 ગુણ્યા 11 કરી નાખીએ, જે જવાબ આવે એક આંકડાને આગળ મૂકી દઈએ પોઈન્ટ, એટલે વાર્તા પૂરી થાય. તો અહીંયા હું કરી નાખું 35 ગુણ્યા 11. જવાબ કેટલો આવ્યો? 385 ના છેદમાં 10 એટલે 38.5 મીટર સ્ક્વેર.